નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે વધુ એક મોટી અપડેટ આપી છે. રેશન કાર્ડ ધારકોને હવે મફત અનાજની સાથે સાથે 8 અન્ય નવા લાભ મળવાપાત્ર રહેશે. રેશન કાર્ડ પર હવે મફત અનાજની સાથે 8 નવા લાભ સરકારે જાહેર કર્યા છે. તેમજ સરકારે નિયમોમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે. વિગતવાર માહિતી જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર છે. સરકારના નિયમોમાં ફેરફારની સાથે હવે 8 નવા ફાયદા જોવા મળશે. તમને કેટલો લાભ મળશે? તો રેશન કાર્ડ ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે. જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે. તો જૂન 2025થી બધા એપીએલ, બીપીએલ, પીળા ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે. રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. એડવાન્સ રેશન. દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારે તારીખો બદલીને 25 મેથી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે. 9 પ્રકારની ખાદ્ય સામગ્રી. 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે. વન નેશન વન રેશન. રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધા મળશે. આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી રેશન મેળવી શકશે. હેલ્થ વીમો. હવે રેશન કાર્ડના આધારે તમે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે. રેશન કાર્ડ ધારકોને વાર્ષિક 6 થી 8 સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો આપવામાં આવશે. આર્થિક લાભની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવવામાં જઈ રહી છે, જેમાં 2000 થી 2500 રૂપિયા સુધીની રકમ મળી શકે છે, પરંતુ આનો લાભ તે મહિલાઓને મળશે જેમની પાસે રેશન કાર્ડ છે. ધન્યવાદ.